સૂફી સંતોના મઝાર દરગાહ હંમેશા દરેક ધર્મના શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. એવું જ એક આસ્થાનું કેન્દ્ર માંગરોળ તાલુકાના કીમ કોઠવા ગામે 52 ગજની દરગાહ એટલે હજરત મખદૂમ શહીદની દરગાહ આવેલી છે. ઉલ્લેખનીય છે કે કોઠવાના ગુજરાતના પ્રસિદ્ધ તેમજ ઐતિહાસિક હજરત મખદૂમ શહીદની 52 ગજની દરગાહે દર વર્ષે ઉર્સ શરીફ યોજાય છે. તે પ્રણાલી મુજબ આ વર્ષે પણ 14મી ડિસેમ્બરથી 16મી ડિસેમ્બર સુધી ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ગુજરાત નહીં પણ આસપાસ સહિત દેશભરના અનેક રાજ્યોના હજારો શ્રદ્ધાળુઓનો જમાવડો માંગરોળ તાલુકાના કીમ કોઠવા ગામે જામ્યો હતો. અહીં ગુજરાતથી જ નહીં પરંતુ દેશ વિદેશ અને દરેક જગ્યાથી હિન્દુ, મુસ્લિમો તેમજ તમામ જ્ઞાતિના લોકો પોતાની મન્નત પૂર્ણ કરવા ઉર્સ શરીફ સહિત દર ગુરુવારે અહીં આવતા હોય છે. કોમી એકતાના પ્રતીક સમાન હજરત પીર મખદૂમ શહીદની આ દરગાહને મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો 52 ગજની દરગાહ તરીકે પણ ઓળખે છે. અને જ્યારેથી પણ નેશનલ હાઈવે 48 પરથી તેઓ પસાર થાય છે ત્યારે આ દરગાહની મુલાકાત અને ત્યાં જારત કરીને જ તેઓ આગળ વધતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ દરગાહની ખાસ ખાસિયતો એવી છે કે અહીં કોઈના પણ મેલા ધોળા કરેલા હોય અને કોઈને પણ દુષ્ટ શક્તિઓ શરીરમાં સવાર થયેલી હોય તો અહીં દરેકનું નિચોડ છે. ઉલ્લેખનીય છે કે દર ગુરુવારે અહીં આવા અનેક લોકો આવતા હોય છે જેઓ શારીરિક, માનસિક બીમારીઓ તેમજ કોઈપણ પ્રકારના બ્લેક મેજિક અથવા અનેક અન્ય સમસ્યાઓના શિકાર થયેલા હોય તે તમામ લોકો અહીં તેમના સચોટ નિચોડ માટે આવે છે. ઉલ્લેખનીય છે કે આ સૂફી સંતની દરગાહથી આ દરેક દુઃખી લોકોને તેમની હરેક સમસ્યાઓનો અંત આવી જતો હોય છે. તેના કારણે જ હજારો લોકો આવતા હોય છે. સાથે સાથે આ સૂફી સંતની અનેક કરામતો પણ આવેલી છે. સાંભળીએ અહીંના ખાદિમ એટલે કે સેવક શું કહે છે. मेरा नाम इम्तियाज़ मोहम्मद शाह, मैं इस दरगाह का खादिम हूँ और ट्रस्टी हूँ। आज 14/12/2024 शनिवार आज हज़रत मखदूम शहीद बाबा का संदल शरीफ है। कल 15/12/2024 रविवार को शेरील बाबा का संदल शरीफ है और 16 तारीख को चिराखी का प्रोग्राम है। और इस मज़ार शरीफ में बहुत दूर दूर से जैसे महाराष्ट्र, गुजरात, यूपी, एमपी हर जगह से हिंदू, मुस्लिम, सिख, ईसाई बहुत दूर दूर से इस दरबार में आते हैं और यह दरबार एकता का प्रतीक है। ઉલ્લેખનીય છે કે માંગરોળ તાલુકાના કોઠવા ગામે આવેલ આ દરગાહના ઉર્સના મેળામાં 3 દિવસીય આ મેળો ચાલ્યો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાં સ્થાનિક પોલીસે સારો રોલ ભજવ્યો હતો અને તમામ વ્યવસ્થાઓ સાથે દરગાહ કમિટી સાથે સંલગ્ન થઈ ગ્રામજનો અને તમામ લોકોએ ભેગા મળી આ ઉર્સને સારી રીતે પાર પાડ્યો હતો. આ દરગાહના ઉપર બહુ પુરાની દરગાહ છે. અહીંયા આવનાર શ્રદ્ધાળુઓના બધા કામ થાય છે. પુરુષના અંદર શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને હળી મળીને આ એવી જગ્યા છે હજરત પીર મખદૂમ શહીદ બાવાની જે કોમી એકતાનું એક પ્રતીક છે, જે અહીંયા હરેક જાતના શીખ, ઈસાઈ, મુસ્લિમ, હિન્દુ બધી જાતના અહીંયા ગાડી આવી હળી મળીને અહીંયા ગાડી બાવાનો ઉર્સ શરીફ, સંદલ શરીફ મનાવવામાં આવે છે. એમ લોકોની હરેક મનોકામના જે છે એ પૂરી થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આવા અનેક સૂફી સંતોની દરગાહ આવેલી છે જે હિન્દુ, મુસ્લિમ દરેક લોકોના એકતાના પ્રતીક સમાન છે.
52 એટલે કે હજરત મખદૂમ શેખ દરગાહ પણ તેમાંનું એક કોમી એકતાનું પ્રતીક છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ હાજરી આપતા હોય છે અને પોતાના દુઃખ, માનસિક પીડાઓ, શારીરિક પીડાઓ દૂર કરતા હોય છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.